હેલો ફ્રેન્ડ્સ, જ્ઞાન સહાયક ભરતી 2026 બીજો રાઉન્ડ બહાર પડી ગયો છે. તો આ માટે ફોર્મ કેવી રીતે ભરવું તેની સંપૂર્ણ માહિતી મેળવીએ. સ્વાગત છે તમારા બધાનું વિદ્યા સેતુ હસ્તી યુટ્યુબ ચેનલમાં. આજના આ વિડીયોમાં આપણે જ્ઞાન સહાયક ભરતી માટે ફોર્મ કેવી રીતે ભરવું તેની સંપૂર્ણ સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેળવીશું. તો તમે પણ જો જ્ઞાન સહાયક ભરતીમાં બીજા રાઉન્ડમાં ફોર્મ ભરવાના હોય તો એક વખત આ વિડીયો અવશ્ય જોઈ લેવો, જેથી કરીને ફોર્મ ભરવામાં કંઈ પણ ભૂલ ન થાય. તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો. જ્ઞાન સહાયક ભરતી 2026 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં ફોર્મ ભરવા માટે ગૂગલમાં જઈ અને તમારે જ્ઞાન સહાયક માધ્યમિક ટાઈપ કરવાનું રહેશે, જેથી તેની ઓફિશિયલ વેબસાઇટની લિંક મળી જશે. આ લિંક પર તમે ક્લિક કરશો એટલે આ રીતે જ્ઞાન સહાયકની જે ઓફિશિયલ વેબસાઇટ છે એ ઓપન થઈ જશે. તેમાં તમે અહીંયા જોઈ શકો છો જ્ઞાન સહાયક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બંને માટે છે એ ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. કેન્ડિડેટ લોગિનમાં જઈ અને તમારે જ્ઞાન સહાયક માધ્યમિક વર્ષ 2026 ફેઝ 2માં જવાનું રહેશે. તેમાં અહીંયા લખ્યું છે કે અહીંયાથી લોગિન કરવાનું, તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. એટલે તમને આ રીતની એક મહત્વપૂર્ણ સૂચના એવું લખેલું મળશે. અને ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ છે 30/7/2026. તો 30 તારીખ પહેલાં બીજા રાઉન્ડની અરજી છે એ તમારે કરી દેવાની રહેશે. શિક્ષણ વિભાગના ઠરાવો, અરજી માર્ગદર્શિકા આ બધું વાંચી અને પછી જ ફોર્મ ભરવાનું રહેશે. અને અરજી જે છે એ ફક્ત ઓનલાઈન જ સ્વીકારવામાં આવશે, અન્ય કોઈ પણ માધ્યમથી અરજી સ્વીકારવામાં આવશે નહીં. એક વખત કાળજીપૂર્વક તમામ વિગતો વાંચી અને અરજી કરવાની રહેશે. ત્યારબાદ તમે ઓકે કરશો એટલે તમને જે છે અહીંયાથી તમને લોગિન કરવા દેવામાં આવશે. અહીંયા તમે જો નવા યુઝર હોય તો ન્યૂ યુઝર અને ફરીથી તમારે પોતાનું રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. આ રીતે બર્થ ડેટ, મીડિયમ અને બધું નાખશો એટલે વેરીફાઈ મોબાઈલ નંબર, એટલે તમારો મોબાઈલ નંબરમાં ઓટીપી આવશે. ત્યારબાદ તમારું વેરિફિકેશન કમ્પ્લીટ થઈ જશે અને તમને આઈડી પાસવર્ડ મળી જશે. ફરી પાછું તમારે લોગિન કરી અને છે એ તમારે ફોર્મ ભરવાનું રહેશે. હવે કઈ રીતે ફોર્મ ભરવું એ તમને અહીંયા સૂચના આપેલી છે, જેમાં તમે અહીંયા વાંચી શકો છો. જ્ઞાન સહાયકની વેબસાઇટ પર તમારે જવાનું રહેશે. તેમાં જે સૂચના નીચે લખેલી છે એ તમારે વાંચી લેવાની રહેશે. અહીંયા તમે જોઈ શકો છો આ માર્ગદર્શિકા આપેલી છે, આમાં બધું જ લખેલું છે કે કઈ રીતે તમારે જે છે એ ફોર્મ ભરવાનું રહેશે. અહીંયા આ રીતે મેં તમને બતાવ્યું એ રીતે તમારે પહેલાં તો રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. રજિસ્ટ્રેશન થઈ જશે એટલે ઓટીપી આવશે મોબાઈલ નંબર પર. આ ઓટીપી આપશો એટલે તમારું રજિસ્ટ્રેશન કમ્પ્લીટ થઈ જશે. રજિસ્ટ્રેશન કમ્પ્લીટ થાય એટલે ફરી પાછું તમારે લોગિન કરવાનું રહેશે. લોગિન કરશો એટલે આ રીતે તમારે જે છે એ ફોર્મ ઓપન થશે, જેમાં તમારે અહીંયા એપ્લાઇડ ફોર, એમાં તમારું જે છે તમે તમારો સીટ નંબર નાખેલો હશે એટલે અમુક વસ્તુ છે એ પોતાની રીતે જ લખેલી આવી જશે. જેમાં ટાટનો મેરિટ નંબર છે, મીડિયમ છે, એક્ઝામ યર, આ બધું ટાટના સીટ નંબર ને બધું કદાચ લખાઈને આવી જશે. તો એ બધું તમારું જે છે એની રીતે આવી જશે. ત્યારબાદ તમારે એપ્લિકેશન ફોર્મ પર ક્લિક કરવાનું રહેશે. એટલે આ રીતે તમારું બધું ઓપન થઈ જશે, જેમાં ટાટના માર્ક્સ પણ લખાઈને આવી જશે, તમારો સબ્જેક્ટ લખાઈને આવી જશે. ત્યારબાદ જેટલી વિગતો નથી આવતી એ બધી વિગતો તમારે ભરી દેવાની રહેશે. જેમાં જે ફૂદડી કરેલ હશે એ વિગત કમ્પલસરી હશે અને બાકીની જે વિગતો કમ્પલસરી ન હોય એ ન ભરો તો પણ ચાલશે. જિલ્લા પસંદગી પણ તમારે દર્શાવવાની રહેશે. જિલ્લા પસંદગી દર્શાવવા માટે તમારે એક વખત ચેક કરી લેવાનું રહેશે કે કયા જિલ્લામાં વેકેન્સી બાકી વધેલ છે. પહેલો રાઉન્ડ બહાર પડેલ છે, જેમાં જે કોઈ પણ વિદ્યાર્થીએ છે એ પોતાની ઈચ્છા પ્રમાણે, જ્યાં મેરિટ પ્રમાણે વિદ્યાર્થીને મળી ગયું હશે, જે જિલ્લો બતાવ્યો હશે એમાં, તો એ જિલ્લા હવે નહીં બતાવવામાં આવે. તો લોકોએ જે વિદ્યાર્થીઓએ જિલ્લો લઈ લીધો છે એ સિવાયનો જિલ્લો જેમાં જગ્યા ખાલી છે એ જિલ્લો તમારે પસંદ કરવાનો રહેશે. તો ત્યાં તમે જિલ્લો પસંદ કરી શકો છો. ત્યારબાદ તમારે અહીંયા શૈક્ષણિક લાયકાતની વિગતો ભરવાની રહેશે. ત્યારબાદ વ્યવસાયિક લાયકાતની વિગતો ભરવાની રહેશે. વ્યવસાયિક એટલે કે બીએડ, તમે એમએડ કરેલ હોય તો એમએડની વિગત ભરવાની રહેશે. અને ટાટ તમે કોઈ પણ વર્ષમાં પાસ કરેલ હશે તો હવે ફોર્મ ભરાઈ જશે. પહેલા રાઉન્ડમાં ફોર્મ નહોતું ભરાતું, હવે તમે જૂની ટાટ પાસ કરેલ હશે, દ્વિસ્તરીય ન પાસ કરેલ હોય ત્યારે ફક્ત એમસીક્યુ વાળી હતી, એ ટાટ પાસ કરેલ હશે તો પણ તમે ફોર્મ આરામથી ભરી શકશો. કોઈ પણ વર્ષમાં ટાટ પાસ કરેલ હશે એટલે તમે ફોર્મ ભરી શકશો બીજા રાઉન્ડની અંદર. ત્યારબાદ તમારે સેવ અને નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું રહેશે અને ઓકે પર ક્લિક કરશો એટલે આ રીતે તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનું રહેશે, અપલોડ કરવાના રહેશે. અહીંયા તમે જે છે એ
ડોક્યુમેન્ટ જેટલા લખેલા છે એ તમામ ડોક્યુમેન્ટ છે એ તમારે અપલોડ કરવાના રહેશે. જે કમ્પલસરી લખેલું છે એ ડોક્યુમેન્ટ ફરજિયાત અપલોડ કરવાના રહેશે, અને નો લખેલ છે એ તમે જો સબમિટ કરવા ઈચ્છતા હોય, તમારી પાસે લાયકાત હોય તો તમે જે છે એ સબમિટ કરી શકો છો. તેના તમને વધારાના માર્ક્સ મળી જશે. તો અપલોડ ફાઇલ પર તમે અપલોડ કરી દેવાનું રહેશે. પછી તમે વ્યૂ કરી અને એક વખત જોઈ લેવું, જેથી કરીને ડોક્યુમેન્ટ છે એ આડાવડા અપલોડ નથી થઈ ગયા એ તમને ખ્યાલ આવી જાય. તો એક વખત તમારે એક્શનમાં વ્યૂ જરૂરથી કરી લેવું. ત્યારબાદ બધા તમે એક વખત જોઈ લો, ત્યારબાદ તમારે જે છે એ કન્ફર્મ કરવાનું રહેશે. જો તમે ડોક્યુમેન્ટ અપલોડ કરી અને કન્ફર્મ નહીં કરો તો તમારી અરજી જે છે એ માન્ય રહેશે નહીં. એટલે કન્ફર્મ એક વખત ફરજિયાત તમારે કરવાનું રહેશે. કન્ફર્મ કરશો એટલે આ રીતે અરજીપત્રક જે છે તેમાં ડેશબોર્ડ પર ક્લિક કરવાનું રહેશે. તેના પર તમે ક્લિક કરશો એટલે પ્રિન્ટ એપ્લિકેશન ઓપ્શન આવશે. આ પ્રિન્ટ એપ્લિકેશન પર તમે ક્લિક કરશો એટલે તમારી PDF છે એ તેની પ્રિન્ટ પણ મેળવી શકશો અને ડાઉનલોડ પણ કરી શકશો. તો તમારે આ PDF ફાઇલ જે છે ડાઉનલોડ કરીને રાખવાની રહેશે. તમારે જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનું થશે ત્યારે તમારે આ ફાઇલની જરૂર પડશે. તો આ રીતે એપ્લિકેશનનો નમૂનો પણ અહીંયા આપેલો છે. તો આ રીતે એપ્લિકેશન જે છે એ કંઈક જોવા મળશે. તો આ રીતે તમે જે છે એ ફોર્મ ભરી શકો છો. હવે તમને કંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં રજૂ કરજો, જેથી કરી અને હું તમને જવાબ આપી શકું. અને એક વખત તમને બતાવી દઉં કે તમે જિલ્લા જે છે એ કઈ રીતે જોઈ શકશો. તો જિલ્લાનું અહીંયા લિસ્ટ આપેલું છે કે કયા જિલ્લા જે છે એ બાકી વધેલ છે. લાસ્ટની ઉપર જે છે એમાં સેકન્ડરી વેકેન્સીઝ લિસ્ટ જે છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. અહીંયા તમે જોઈ શકો છો ડિસ્ટ્રિક્ટ તમારે સિલેક્ટ કરવાનો રહેશે. ફોર એક્ઝામ્પલ અમદાવાદ આપણે સિલેક્ટ કરેલ છે, મીડિયમ ગુજરાતી સિલેક્ટ કરેલ છે, અને ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે ગુજરાતી સબ્જેક્ટ સિલેક્ટ કરી અને સર્ચ કરાવશી તો એ તમને કહી દેશે કે અમદાવાદ જિલ્લાની અંદર ગુજરાતી મીડિયમની અંદર કેટલી વેકેન્સી પહેલાં હતી ટોટલ, અને રિમેનિંગ પોસ્ટ 0 લગભગ છે. અમુક જગ્યાએ વેકેન્સી ખાલી છે તો ત્યાં 1 લખેલ છે. તો જ્યાં જિલ્લાની અંદર જે સિટીમાં જે જગ્યા ખાલી હોય એમાં જ તમારે ફોર્મ ભરવું. એટલે આ એક વસ્તુ ખાસ ધ્યાન રાખવી. તમારે એક વખત ચેક કરી લેવું તમારે જે જિલ્લો નાખવો હોય એ જિલ્લામાં કેટલી વેકેન્સી છે અને તમારા સબ્જેક્ટમાં વેકેન્સી છે કે નહીં એ તમારે ચેક કરવાનું રહેશે. જો વેકેન્સી હશે તો જ તમને છે એ જિલ્લામાં મળશે. તો આમાં સેકન્ડરી વેકેન્સી લિસ્ટ એક વખત અવશ્ય ચેક કરી લેવું. ત્યારબાદ તમારે જે છે એ ડિસ્ટ્રિક્ટ નાખવાનો રહેશે. તમે ચેન્જ પણ કરી શકશો. એ માટે અહીંયા છે નીચે મેં પહેલાં કરી નાખેલ હતું એ નીચે બતાવેલ છે તમે કઈ રીતે ડિસ્ટ્રિક્ટ ચેન્જ કરી શકશો, એ પછી તમારે કરવાનો રહેશે. હાલમાં તમારે ફક્ત ને ફક્ત ડિસ્ટ્રિક્ટ છે તમે ઈચ્છો અને જેમાં વેકેન્સી હોય એ તમારે જે છે એ સિલેક્ટ કરવાનો રહેશે. તો આ રીતે તમારે કંઈક ફોર્મ ભરવાનું હોય છે. જિલ્લાના ડોક્યુમેન્ટ વેરિફિકેશન કેન્દ્રની પણ યાદી આપેલ છે. તમે જે જિલ્લો પસંદ કરેલ હશે તેમાં તમારે ક્યાં વેરિફિકેશન કરાવવા જવાનું રહેશે તેનું એડ્રેસ પણ અહીંયા ડિટેલ્સમાં આપેલું છે. તો એક વખત ચેક કરી લેવું. તમારું વેરિફિકેશન જ્યારે હોય ત્યારે તમારે જોઈ લેવું કે આ જગ્યાએ જવાનું રહેશે. તો આ હતી માહિતી જે છે એ ફોર્મ કઈ રીતે ભરવું તેના વિશે. જો માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું આવી જ નવી માહિતી સાથે. થેન્ક યુ.